નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ જનમંથનમાં. હું છું આપની સાથે કિશન તિવારી. આજે આપણે વાત કરવાના છીએ એક ખાસ મુદ્દા પર. આજે જે દેશ અને દુનિયામાં ચાલતી એક એવી પરિસ્થિતિ પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે સીધી રીતે આપણા જે એનું અસર છે તે તમારા ખિસ્સા પર, તમારા રસોડા પર અને તમારા જીવન પર પડી રહ્યો છે. એક તરફ મિડલ ઇસ્ટમાં વધતો યુદ્ધ અને બીજી તરફ ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફાટી નીકળ્યો છે. જે આપણે વાત કરીએ સૌપ્રથમ મોટી ખબર છે કે ભારતમાં પ્રીમિયમ પેટ્રોલ ફરી એકવાર મોંઘું થયું છે. બીપીસીએલનું સ્પીડ, એચપીસીએલનું પાવર અને આઈયુસીએલનું XP95 આ બધા પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ₹2 લઈને 2.35નો વધારો થયો છે. માત્ર એટલું જ નહીં, જે ઉપયોગમાં લેવાતા ઇન્ડસ્ટ્રીયલ ડીઝલ છે તેમાં સીધો ₹22 પ્રતિ લીટરનો ઝટકો લાગ્યો છે. જ્યાં અને હાલ સામાન્ય પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર છે. પણ સવાલ એ છે કે શું આ શાંતિ છે તે તોફાન પહેલાની છે? કારણ શું છે? તો કારણ વિશે આપણે વાત કરીએ તો મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં આગ લાગી છે. બ્રેન્ટ ક્રૂડ $100 પાર છે અને ભારત માટેનું ઇન્ડિયન બાસ્કેટ તો $146 સુધી પહોંચી ગયું છે. યાદ રાખો, ભારત તેની જરૂરિયાતનું 85% તેલ આયાત કરે છે. એટલે કે દુનિયામાં ક્યાંક પણ તણાવ વધે તો તેની સીધી અસર તમારા ઘરની બજેટ પર પડી શકે છે. પણ આ તો માત્ર અડધી કહાની છે. બીજી તરફ હવે આપણે વાત કરીએ અને હવે ચાલો આપણે સુરત તરફની ખાસ વાત કરીએ. તો સુરત એક એવું શહેર જેને ક્યારેક કહેવામાં આવતું હતું કે સુરત જેનું નામ તેનું દુનિયામાં કામ. આજે એ જ સુરત મોંઘવારી અને ગેસની અછતથી હાંફી રહ્યું છે. ટેક્સટાઇલ ઉદ્યોગના હજારો શ્રમિકો જે ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાંથી સપના લઈને આવ્યા હતા, આજે તે ભૂખ્યા પેટે એટલે કે પોતાના ગામ પરત જવા માટે ફરી રહ્યા છે. એના પાછળ કારણ શું છે તે વિશે જો આપણે વાત કરીએ તો જે ગેસ ₹100 પ્રતિ કિલો મળતો હતો તે આજે ₹300 થી ₹400 સુધી પહોંચી ગયો છે. 3 દિવસથી ઘરમાં ચૂલો નથી સળગ્યો. કેટલાક પરિવારો પાણી પીને દિવસ કાઢી રહ્યા છે. શું આ મોંઘવારીનો એવો તોફાન છે કે જે ગરીબોની થાળીમાંથી રોટલી છીનવી રહ્યો છે? અને સૌથી મોટો સવાલ કે જો આ સ્થિતિ યથાવત રહી તો શું સુરતનો કરોડોનો ટેક્સટાઇલ ઉદ્યોગ એના ઉપર શું અસર પડશે અને ત્યાંના જે ઉદ્યોગકારો છે તે લોકો પર શું અસર પડશે? શું ભારત એક તરફ વૈશ્વિક સંકટનો સામનો કરી રહ્યું છે અને બીજી તરફ અંદરથી આર્થિક દબાણ પણ એના પર પડી રહ્યું છે? આજે આપણે આ જ બધા તમામ ખાસ મુદ્દાઓ પર વાત કરવાના છીએ. પ્રીમિયમ પેટ્રોલનો જે ભાવ વધ્યો છે તેની પાછળ કારણ શું છે? સામાન્ય લોકો પર તેનું શું અસર પડશે? અને શું સરકાર પાસે આનો કોઈ ઠોસ પ્લાન છે કે નહીં? તે પ્રકારની આજે તમામ આ મુદ્દાઓ પર આપણે વાત કરવાના છીએ. થઈ રહ્યો છે સામાન્ય પેટ્રોલમાં તો નહીં, પરંતુ જે પ્રીમિયમ પેટ્રોલ છે તે પ્રીમિયમ પેટ્રોલ પર ભાવ વધારો થયો છે. ડીઝલની આપણે વાત કરીએ તો ઉદ્યોગકારોને ખાસ કરીને એનાથી સૌથી વધારે અસર પડશે, કારણ કે ઇન્ડસ્ટ્રીયલમાં જે ડીઝલ વપરાય છે તે ઇન્ડસ્ટ્રીયલ ડીઝલમાં સીધું ₹22નો વધારો કરવામાં આવ્યો છે. અને ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે આ જે ₹22નું ઇન્ડસ્ટ્રીયલ જે ડીઝલમાં વધારો થયો છે તો આના કારણે ક્યાંક ને ક્યાંક હવે ઉત્પાદનો કરતી જે કંપનીઓ છે તેના ઉત્પાદન પર મોંઘવારી વધવાની પણ હવે શક્યતાઓ લોકો વ્યક્ત કરી રહ્યા છે. અને સૌથી વધારે લોકોની ચિંતા એની પણ છે કે જો પેટ્રોલ ડીઝલ આ જે હિસાબે અત્યારે મોંઘો થવાનો હવે આરે આવ્યો છે અને જો આ પ્રકારે જો મોંઘવારી સતત વધતી રહેશે તો આવનારા સમયમાં કદાચ એવું પણ બની શકે કે હવે તમામ વસ્તુઓ પર અને ઉદ્યોગકારો જે છે ઉદ્યોગકારોને જે રીતે અત્યારે ડીઝલમાં ₹22નું મોંઘવારી થયો છે અને એ લોકોને મોંઘું ડીઝલ મળશે તો એ લોકો ઉત્પાદન પર પણ મોંઘવારી વધારવાની શક્યતાઓ છે. અને જેને લઈને આવનારા સમયમાં હવે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે અને લોકોને પણ ક્યાંક ને ક્યાંક હવે મોંઘવારીનો જે માર છે તે ઝેલવાનો હવે વારો આવી શકે છે. તે પ્રકારની પણ ક્યાંક ને ક્યાંક સ્થિતિ જોવા મળી શકે છે. સુરત જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે, સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ અને નાના ઘણા બધા વેપારીઓ છે
જ્યારથી આ યુદ્ધ ચાલુ થયું છે ત્યારથી આપણે વાત કરીએ એકવાર, તો જ્યારથી આ યુદ્ધ ચાલુ થયું ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાતમાં ને ખાસ કરીને સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટ, એટલે આ પર જે ગુજરાતના મેન જે જિલ્લાઓ છે ત્યાંની આપણે વાત કરીએ એકવાર, તો નાના જે ધંધાર્થીઓ છે, વેપારીઓ છે, તે લોકોને ક્યાંક ને ક્યાંક સૌથી પહેલા ગેસ સંકટના કારણે એ લોકોના ધંધા, એ લોકોના રોજગાર પર અસર પડ્યો. ગેસ ન મળવાના કારણે જે ચા નાસ્તાવાળા લોકો હતા, જે લારી ગરડાવાળાઓ, ખાસ કરીને ખાણીપીણીથી જોડાયેલા જે લોકો વેપાર જગતમાં હતા, તે લોકોને, રેસ્ટોરન્ટ માલિકોને, તે લોકોને ઘણી બધી તકલીફો પડી હતી. અને એના કારણે ઘણા બધા એવા વેપારીઓ છે જે લોકોને ક્યાંક ને ક્યાંક એમનો વેપાર બંધ કરવાનું પણ ત્યાં સમય એ નોબત આવી ગયો હતું. અને તેવા સમય પર અને હવે જે હિસાબે પાછો પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, હું તમને એ પણ જણાવી દઉં ક્લિયરલી કે પેટ્રોલ જે છે તે પ્રીમિયમ પેટ્રોલ પર અત્યારે વધારો કરવામાં આવ્યો છે, પરંતુ આવનારા સમયમાં શું નોર્મલ જે પેટ્રોલ છે તેના પર પણ વધારો થઈ શકે છે કે? હવે આ બધા જે સવાલો છે તે તમામ સવાલો પર આજે આપણે વાત કરશું. અમારી સાથે જે અમારા મહેમાનો જોડાવાના છે તેમની સાથે વાત કરશું આપણે, અને જોઈશું કે હાલ જે હિસાબે સુરતમાં, જે બરોડાની આપણે વાત કરીએ, અમદાવાદની વાત કરીએ, તો આ તમામ જગ્યાઓ પર લોકો શું કહી રહ્યા છે, લોકોનું શું મંતવ્ય છે. ઉદ્યોગ જગતની આપણે વાત કરીએ તો ઉદ્યોગમાં સૌથી પહેલા આપણા ગુજરાતમાં જે નામ આવે સુરતની, તો સુરતની આપણે વાત કરીએ તો હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે સૌથી પહેલા મારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા હિમાંશુ જોશી બરોડાથી. હિમાંશુ, આપણે વાત કરીએ તો જે હિસાબે આપણે જોતા છીએ કે સૌથી પહેલા જ્યારથી આ મિડલ ઇસ્ટમાં યુદ્ધ શરૂ થયું છે, તો જે નાના ઉદ્યોગકારો છે, વેપારીઓ છે, તે લોકોને સૌથી પહેલા ક્યાંક ને ક્યાંક આ ગેસના કારણે, તે લોકોને કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળવાના કારણે એ લોકોનો ધંધો અને રોજગાર પર ઘણો મોટો એ લોકોને અસર પડ્યો હતો. અને હવે આપણે વાત કરીએ તો જે હિસાબે ઉદ્યોગકારો માટે, ખાસ કરીને જે એ લોકો ઉદ્યોગોમાં જે ડીઝલ વપરાય છે તેમાં 22 રૂપિયા જેટલો વધારો થયો છે. એ સમગ્ર વસ્તુને લઈને અત્યારે ત્યાં શું માહોલ છે, અને એના ઉપર સૌથી મોટો સવાલ હવે એ પણ ઊભો થાય છે કે જ્યારે ઉદ્યોગકારો છે તે લોકોને જે ડીઝલમાં 22 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, તો શું આવનારા સમયમાં ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે છે કે શું? જે કિશન ચોક્કસથી આપને હું જણાવી દઉં કે જે રીતે આજે સરકારે જે પ્રીમિયમ પેટ્રોલ છે તેમાં 2 રૂપિયાથી વધુનો વધારો આજે જાહેર કર્યો છે, અને આ ઉપરાંત જે ઇન્ડસ્ટ્રીયલ ડીઝલ જે છે તેમાં 22 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. આ યુદ્ધની પરિસ્થિતિ ધીરે ધીરે સામાન્ય પ્રજા સુધી પણ પહોંચી રહી છે. આજે આપણે જોઈએ કે એલપીજીના જે ગેસ સિલિન્ડર છે, એલપીજીનો જે પુરવઠો છે તે મહા મહેનતે લોકો સુધી પહોંચી રહ્યો છે. લોકોમાં ક્યાંક ને ક્યાંક પેનિક જોવા મળ્યું હતું, ને એની ઉપરાંત જે આ સરકારનો જે આ નિયમ, વધુ એક નિયમ આવ્યો છે, પણ જો તે એમાં મહદઅંશે સામાન્ય પ્રજાને આમાં રાહત આપવામાં આવી છે. જે પ્રીમિયમ પેટ્રોલ છે, જે હાઈટેક જે 4 વ્હીલર હોય છે, જે હાઈટેક બાઇક હોય છે, જે એક્સ્ટ્રા માઇલેજ આપતી હોય છે, જે એના જે ક્વોલિટી માટે જે હાઈટેક ડીઝલનો પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે, પ્રીમિયમ પેટ્રોલનો, જેમાં જે ઇથેનોલ જે એની ડેન્સિટી હોય છે તે 95 થી વધારે હોય છે, જે પ્રીમિયમ વસ્તુ માટે વપરાતો હોય છે, તેની અંદર પ્રીમિયમ પેટ્રોલમાં વધારો કરવામાં આવ્યો છે. અને આ ઉપરાંત 22 રૂપિયા જેટલો ઇન્ડસ્ટ્રીયલ ડીઝલમાં વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ ડીઝલની જો વાત કરવામાં આવે તો તેની સૌથી વધુ અસર કન્સ્ટ્રક્શન પર, ઉદ્યોગો પર, લોજિસ્ટિક પર અને જે માઇનિંગ ક્ષેત્ર છે તેની અંદર આ ઇન્ડસ્ટ્રીયલ ડીઝલનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આના લીધે ત્યાં ને ત્યાં તે બધામાં ભાવ વધારો થશે, અને આની મહદઅંશે અસર સામાન્ય પ્રજા પર બી ચોક્કસ પડશે. અને આના લીધે ત્યાં ને ત્યાં લોકોમાં આજે જે રીતે આ સમાચાર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે તેમાં લોકો પેટ્રોલને લઈને પણ ખૂબ જ ચિંતિત થઈ રહ્યા છે કે શું આવનારા દિવસોમાં પેટ્રોલમાં પણ ભાવ વધારો થશે. કેમ કે પેટ્રોલ એક જીવન જરૂરિયાતની વસ્તુ છે, જેમાં ભાવ વધારો થતા દરેક વસ્તુમાં મોંઘવારીમાં વધારો થતો હોય છે, દરેક વસ્તુમાં વધારો થતો હોય છે, અને આની અસર સામાન્ય પ્રજા પર બી પડતી હોય છે. જી હિમાંશુ, આપણે વાત કરીએ તો જે હિસાબે આ યુદ્ધ જ્યારે શરૂ થયું હતું, તે યુદ્ધ શરૂઆતમાં જ
બરોડામાં અને ખાસ કરીને રાજકોટમાંથી જે હિસાબે તસવીરો સામે નીકળીને આવ્યા હતા કે લોકો ત્યારે જ ગેલન અને ડબ્બો લઈને પેટ્રોલ પંપ પર જતા રહ્યા હતા પેટ્રોલનો સ્ટોક કરવા માટે, જથ્થો લેવા માટે. તો હવે જ્યારે આ પ્રીમિયમ પેટ્રોલ પર જે એનો ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તો અત્યારે શું લાગી રહ્યું છે? અત્યારે બરોડામાં કયા પ્રકારની કન્ડિશન જોવા મળી રહી છે? ત્યાંના જે સ્થાનિકો છે તે લોકોનું શું કહેવું છે આ તમામ વિષયને લઈને? જી, ચોક્કસથી કિશન, લોકોમાં ગભરાટ છે, લોકો ચિંતિત છે, લોકો પોતાના જે વેપાર ધંધા રોજગાર જે છે તે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેને લઈને ખૂબ જ ચિંતિત છે. પણ એકંદરે જો જોવામાં આવે તો લોકો જે ફાળીનું વિશ્વ યુદ્ધ અત્યારે જે આ ઇઝરાયલ, અમેરિકા અને જે ઈરાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને આજે 15 દિવસથી વધારે સમય થઈ ચૂક્યો છે. એટલે સામાન્ય પ્રજા સુધી પણ આની અસર પહોંચી છે. સામાન્ય પ્રજા પણ આ બધા પરિસ્થિતિથી વાકેફ છે. તેથી અત્યારે હાલમાં કોઈ એટલું બધું પેનિક સદંતર જોવામાં આવ્યું નથી આ કલાક 2 કલાકના સમયગાળામાં. પણ ચોક્કસથી આવનારા દિવસોમાં આની ચોક્કસ સામાન્ય પ્રજા પર અસર પડશે. ક્યાંક ને ત્યાં તો લોકો પોતાની સમજશક્તિના અભાવે પણ ઘણી વખત પેનિક મહેસૂસ કરતા હોય છે અને પેટ્રોલ પંપ પર ઘસારો કરતા હોય છે. પણ પેટ્રોલ પંપ માલિકોને પહેલેથી સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે કે કોઈ પણ જાતના બેરલમાં કે કોઈ પણ જાતના વધારે માત્રામાં બેરલમાં પેટ્રોલ આપવું નહીં, તેની પણ સાવચેતી રાખવામાં આવી રહી છે. સામાન્ય પ્રજા જે પોતે 4 વ્હીલર કે 2 વ્હીલરમાં પેટ્રોલ પુરાવા જતી હોય છે તેમનો પૂરતો જથ્થો અવેલેબલ છે. પણ આ પ્રીમિયમ પેટ્રોલમાં વધારો કરવામાં આવ્યો છે એટલે લોકોને આ ખાસ સમજવાની જરૂર છે. આપણે ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી ખાસ લોકોને અપીલ કરવામાં આવી છે કે આજે 2 રૂપિયા, સવા 2 રૂપિયાનો જે વધારો થયો છે તે પ્રીમિયમ પેટ્રોલ પર વધારો થયો છે. સામાન્ય પ્રજા પ્રીમિયમ પેટ્રોલ પુરાવતી હોતી નથી. સામાન્ય પ્રજા નોર્મલ પેટ્રોલનો જ ઉપયોગ કરતી હોય છે. પણ પ્રીમિયમ પેટ્રોલ જે છે તેની અંદર પણ વધારો થયો છે અને ઇન્ડસ્ટ્રીયલ ડીઝલમાં વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય ડીઝલમાં કોઈ પણ પ્રકારનો વધારો સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી. તેની આપણે ખાસ લોકોએ નોંધ લેવી જોઈએ. તેથી કોઈએ કોઈ પણ જાતનું પેનિક ના કરવું જોઈએ તેવી આપણે આપણા ચેનલના થ્રુથી આપણે માહિતી આપવા માંગીએ છીએ. કિશન જી, હિમાંશુ, આપણે વાત કરીએ તો એક બીજો પણ મુદ્દો જે સામે નીકળીને આવી રહ્યો છે, જે હિસાબે સુરતમાંથી હમણાં તસવીરો આવ્યા હતા કે સુરતમાંથી ઘણા બધા જે શ્રમિકો છે તે લોકો પાછા પરત ફરી રહ્યા છે, તેમના વતન પરત જઈ રહ્યા છે. કારણ કે અત્યારે જે હિસાબે ગેસની અછત સર્જાઈ છે અને ગેસ અછતના કારણે તે લોકોને મેન સૌથી મહત્વની વાત છે કે ઘરમાં એ લોકોનું અત્યારે ચૂલો સળગાવવા માટે પણ તકલીફો પડી રહી છે. તો સુરતમાંથી આ પ્રકારના જે તસવીરો સામે આવ્યા હતા. પરંતુ આપણે વાત કરીએ બરોડાની, તો બરોડામાં કયા પ્રકારની સ્થિતિ છે? બરોડામાં પણ શું આ હિસાબે કંઈક જોવા મળ્યું છે કે બરોડામાંથી પણ આ હિસાબના તસવીરો સામે આવ્યા છે કે શું? જે પેશન્ટ જરૂરથી જણાવી દેવડાવું કે આ ખાલી મુદ્દો સુરતનો કે વડોદરાનો નથી. આની અસર સમગ્ર મધ્ય ગુજરાત અને સમગ્ર ગુજરાત પર બી વર્તાઈ રહી છે. સામાન્ય પ્રજાને પણ અત્યારે એલપીજી સિલિન્ડર, જે ઘરેલું સિલિન્ડર હોય છે તે ઇઝીલી મળી રહ્યો નથી. સરકારનો સ્પષ્ટ આદેશ છે કે 25 દિવસ પહેલા કોઈ પણ સિલિન્ડરની બુક કરવામાં આવે ને તેથી દરેક વ્યક્તિ સુધી આ પુરવઠો પહોંચી શકે. તો જે લોકો આની તાળાબજારી કરતા હોય છે તેની પર બી તંત્ર અત્યારે કડક કાર્યવાહી કરી રહ્યું છે. અને આ ઉપરાંત સામાન્ય પ્રજા જે લોકો ચા નાસ્તાની કે હોટલ ઇન્ડસ્ટ્રી કે ખાણીપીણીની લારી ચલાવતા હોય છે તે લોકો કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા નથી હોતા. તે લોકો ઘરેલું સિલિન્ડરનો જ ઉપયોગ કરતા હોય છે. ભલે તે લોકો બ્લેક માર્કેટમાંથી ખરીદતા હોય પણ અત્યારે બ્લેક માર્કેટમાં એલપીજીનો કોઈ જથ્થો અવેલેબલ નથી ને સરકાર પણ પૂરતી ચોક્કસ આની પર કાર્યવાહી, કડક કાર્યવાહી કરી રહી છે. તેના લીધે જે નાના ઉદ્યોગકારો છે, નાના હોટલ ઇન્ડસ્ટ્રી ચલાવવાળા, ચા લારી ચલાવવાળા છે તેને ચોક્કસ અસર પડી છે. અને સદંતર જોવામાં આવે તો તે લોકો, ઘણા ખરા લોકો બહારથી આવીને મજૂરી કરીને, ચા નાસ્તો કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. તો આવા લોકો અત્યારે જે આ દ્વિધા ઉત્પન્ન થઈ છે તેને લઈને ક્યાંક ને ત્યાં તે લોકોને પોતાનું ગુજરાન ચલાવવું પણ અઘરું પડી રહ્યું છે. તમને તેમના વેપાર ધંધા ચાની તિટલીથી માંડીને સામાન્ય ધંધા જે છે તે આની પર ચાલતા હોય છે તે બંધ છે. તેના પરિણામે તે લોકોએ પોતાના વતન તરફ વાટ મૂકી છે. આવા દ્રશ્યો અત્યારે ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. ભલે વડોદરા હોય, અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય, જ્યાં લોકો મજૂરી અર્થે આવતા હોય છે તે લોકો અત્યારે પોતાના વતન તરફ જઈ અને પોતે સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. તમને તે લોકોમાં ક્યાંક ત્યાં ગભરાટ છે કે જો આવનારા દિવસોમાં આ યુદ્ધ હજુ વધુ લાંબુ ચાલ્યું તો આવનારા દિવસોમાં શું પરિસ્થિતિ થશે. અને અત્યારે જે બજાર, જે બોટલ વગેરે છે જે કાળાબજારીમાં 2200 રૂપિયામાં પણ વેચાઈ રહ્યા છે. તંત્ર અત્યારે ખૂબ સાબદું બન્યું છે પણ ત્યાં કાળાબજારી કરવાવાળા તત્વો પણ એટલા જ સામે આવ્યા છે. તેના લીધે લોકોમાં ગભરાટ ફેલાઈ છે અને આ ગભરાટના લીધે લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના વતન તરફ પલાયન કરી રહ્યા છે. જે કિશન કરીએ તો જે હિસાબે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, આટલા દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને તેના વચ્ચે ભારત સરકાર તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે ગેસનો પુરવઠો અમારી પાસે છે, પેટ્રોલ ડીઝલનો પણ પુરવઠો અમારી પાસે છે. અને તેના વચ્ચે જ્યારે ગેસનું અત્યારે હાલ ગેસના કારણે ઘણી બધી સમસ્યાઓ સામે આવી. અત્યારે હાલ હવે આ મુદ્દા પર વધારે વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા બ્યુરો ચીફ શૈલેષજી. પણ શૈલેષજી, આપનું સ્વાગત છે આ ચર્ચામાં.
આપણે વાત કરી, હવે હું આવી સુરત વિશે. ઉદ્યોગકારો માટે આજે સૌથી મોટો જે એક નિર્ણય સામે આવ્યો છે કે ઇન્ડસ્ટ્રીયલ ડીઝલમાં 22 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પ્રીમિયમ પેટ્રોલમાં 2 રૂપિયાથી લઈને 2.5 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. તો સુરત જ્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે આખો, સુરતમાં સૌથી વધારે ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગકારો જે છે તેના વચ્ચે હવે આ જે ડીઝલનો ભાવ વધારો થયો છે તેને લઈને અત્યારે ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે અને ત્યાં શું કહેવું છે લોકોનું, સૌથી પહેલા આપ એ જણાવજો. જે રીતે આજે પ્રીમિયમ પેટ્રોલમાં 2 રૂપિયા અને ડીઝલ જે ઔદ્યોગિક ડીઝલ છે એના 22 રૂપિયા નો વધારો થયો છે, 89 ના 107 રૂપિયા સુધીનો, 109 સુધીનો કે 111 સુધીનો. આ જે ભાવ વધારો છે એની ચોક્કસ અસર આગામી દિવસમાં જનજીવન ઉપર પડવાની છે. બે વસ્તુ છે. ઔદ્યોગિક ડીઝલના ભાવમાં વધારો થયો એટલે સ્વાભાવિક છે કે જે ડીઝલ આધારિત જે ઉદ્યોગો છે, જેમના બોઇલર વગેરે છે, તેમાં એમના ઉત્પાદન ખર્ચમાં વધારો થશે. તેની સાથે સાથે પરિવહન ખર્ચમાં પણ ખૂબ મોટો વધારો થશે. આ બંને વસ્તુ એવી છે કે જેની એક સાયકલના ભાગરૂપે લોકોના જનજીવન ઉપર અસર થશે. એને કારણે ફુગાવો વધશે અને ફુગાવો વધવાને કારણે બાકીની ચીજ વસ્તુઓના ભાવની ઉપર પણ તેની સીધી અસર જોવા મળશે. આમ તો લગભગ 15 દિવસ જેવો સમય થવા આવ્યો છે ખાડી યુદ્ધમાં જે ઈરાન ઉપર હુમલા થયા, ઇઝરાયલ અને અમેરિકા કર્યો છે, એની કંઈક ને કંઈક અસર ભારતમાં હવે ગ્રાઉન્ડ લેવલ ઉપર પડવા માંડી છે. સૌથી પહેલી અસર એલપીજી ઉપર થઈ હતી. એલપીજી પછી હવે સરકાર દ્વારા જે રીતે ઔદ્યોગિક ડીઝલ અને પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે, લોકોના મનમાં એક ડર ચોક્કસ બેસી ગયો છે કે શું આગામી દિવસોમાં પેટ્રોલના ભાવ પણ વધશે કે કેમ. કારણ કે જો અત્યારે પ્રીમિયમ પેટ્રોલના ભાવ વધ્યા હોય તો પછી આગામી દિવસોમાં સામાન્ય વ્યક્તિઓ જે પેટ્રોલનો ઉપયોગ કરે છે એના ભાવ વધશે કે કેમ, અને વધશે જેવું લોકો માને છે. પરંતુ એક વાત ચોક્કસ છે, સરકારે સમગ્ર આ યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી સૌથી મહત્વનો આપણા સૌની જીવન સાથે જોડાયેલો પેટ્રોલ ડીઝલનો મુદ્દો છે, એલપીજી સિલિન્ડરનો મુદ્દો છે, એને ખૂબ કુનેહપૂર્વક ખૂબ સાચવીને તેને હેન્ડલ કર્યો છે. આપે જોયું કે હોર્મુઝ ખાડીમાંથી કોઈ જહાજ નીકળતા નહીં હતા, પરંતુ ભારતના શિવાલિક જેવા 3 જહાજો અત્યારે કંડલા મુન્દ્રા પોર્ટ ઉપર, વાડીનાર પોર્ટ ઉપર આવી ગયા અને એ પુરવઠો મથુરા રિફાઇનરી સુધી અને લોકો સુધી પહોંચવા માંડ્યો છે. આ તબક્કો એવો છે કે અત્યારે યુદ્ધ કેટલું ચાલશે, કેવી રીતે ચાલશે એ કહેવું સૌથી મુશ્કેલ છે. તમે જો 2-3 દિવસથી ઓઇલ રિફાઇનરી ઉપર જે રીતે હુમલાઓ થઈ રહ્યા છે, એ ઈરાનના હુમલા હોય કે અમેરિકા ઇઝરાયલના હુમલા, જે રીતે રિફાઇનરી ટાર્ગેટ બની રહી છે તે જોતા ચોક્કસપણે પેટ્રોલિયમ પ્રોડક્ટ, એમાં ખાસ કરીને સૌથી પહેલા પેટ્રોલ ડીઝલ ઉપર તેની અસર જોવા મળશે અને કદાચ 24-48 કલાકમાં આ રીતે અત્યારે આપણને એની અસર જોવા મળી છે. બીજું સૌથી મહત્વનું છે કે કેન્દ્ર સરકાર સમગ્ર ઘટનાને લઈને ખૂબ જ ક્લોઝલી વોચ કરી રહ્યા છે. સાથે સાથે આપણી જે 3 મેઇન રિફાઇનરી છે, એચપીસીએલની છે, બીપીએલની છે, એ ત્રણેય અને આઈઓસી છે, આ ત્રણેયની ઉપર અધિકારીઓ સાથે તેની જે ઉત્પાદન ક્ષમતા છે, તેમનું રિઝર્વ છે, આ તમામની ઉપર પણ કેન્દ્ર સરકારની સીધી નજર છે, અથવા તો એમ કહીએ કે સીધા નિયંત્રણો છે. દરેક પલે પલની ખબર કેન્દ્ર સરકારને છે. આ ઘટનાક્રમને પણ કેન્દ્ર સરકારે ખૂબ નજીકથી જોઈ રહી છે અને એટલે જ મેં અગાઉ કહ્યું તેમ જો ઔદ્યોગિક ડીઝલના ભાવમાં 22 રૂપિયાનો વધારો, પ્રીમિયમ પેટ્રોલના 2 રૂપિયાનો વધારો સીધું જનજીવન ઉપર સામાન્ય લોકોને અસર નથી કરી રહ્યું. પરંતુ જ્યારે ઔદ્યોગિક ડીઝલ જે ઉદ્યોગો વાપરે છે એમાં વપરાતું હોય તેને કારણે એનું ઉત્પાદન ખર્ચ વધશે. તેની પહેલા, બીજા, ત્રીજા નહીં તો ચોથા તબક્કામાં જનજીવન ઉપર ચોક્કસપણે અસર થશે અને થોડી ઘણી પણ જનજીવન ઉપર અસર થવાની શરૂઆત થશે એટલે ખાડી યુદ્ધની સીધી અસર સૌ કોઈ ઉપર થશે
એ અત્યારે આપણે જે જોઈ રહ્યા છે એની કરતા પણ વધુ અસર થશે તેવું વાતાવરણ અત્યારે છે. અલબત્ત હું ફરીથી કહું કે કેન્દ્ર સરકાર ખૂબ જ ક્લોઝલી આ સમગ્ર ઘટનાક્રમની ઉપર નજર રાખી રહ્યું છે, એટલે કંઈક ને કંઈક એની ઉપર એની અસર ઓછી જોવા મળે તેવું લાગી રહ્યું છે. જી શૈલેષજી, આપણે વાત કરીએ જે હિસાબે આપણે જણાવ્યું કે હાલમાં સુરતમાં જે ઉદ્યોગકારો છે તે બોઇલરવાળા છે, તેમાં હવે સૌથી મહત્વની વાત એ છે કે આ બોઇલર વચ્ચે આ બોઇલરમાં જે ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે હવે ગેસનો સ્ટોક, ગેસનો જથ્થો મળતો નથી, પેટ્રોલ ડીઝલનો જે ભાવ છે તે ભાવમાં બી હવે ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. એટલે ડીઝલના ભાવમાં જ્યારે વધારો કરવામાં આવ્યો છે શૈલેષજી, અને આપણે વાત કરીએ બોઇલર માટે ગેસ આપૂર્તિ, ગેસ એટલું એ ક્ષમતામાં નથી, તો એના વચ્ચે હવે જે ઉદ્યોગકારો છે તે લોકો પાસે હવે શું ઓપ્શન બચે છે? આપણે વાત કરીએ ખાસ કરીને તો જે ઉદ્યોગકારો છે, બોઇલરમાં જે વસ્તુની જરૂર પડતી હોય છે, કારણ કે ગેસ નહીં મળે, ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, તો ક્યાંક ને ક્યાંક છેલ્લે એવું માની શકાય છે કે આવનારા સમયમાં આનાથી મોંઘવારી વધવાની શક્યતા ખરી? જી શૈલેષજી. ચોક્કસપણે મોંઘવારી ઉપર આની અસર જોવા મળશે જ. એક તરફ ગેસ સિલિન્ડરની જે કિલ્લત છે, બીજી તરફ અત્યારના તબક્કે જે રીતે ઔદ્યોગિક ડીઝલનો ભાવ વધ્યો છે, પ્રીમિયમ પેટ્રોલનો ભાવ વધ્યો છે, આગામી દિવસોમાં ચોક્કસપણે જો એલપીજીની સામાન્ય જનતા અથવા તો શહેરમાં અથવા તો પીએનજી જેમના ઘરે ગેસ કનેક્શન છે, પાઇપલાઇન, એમને ગેસની કિલ્લત શું છે એ ખબર નથી. પરંતુ સુરતની વાત કરું તો સુરતમાં તેની સીધી અસર ખૂબ જ ઝડપથી અને સૌથી પહેલી જોવા મળી. અને અત્યારે હાલત એ છે કે આપણે ઇન્ડિયા ન્યૂઝના દર્શકોને વારંવાર એ ન્યૂઝ પણ બતાવ્યા છે કે સુરતમાંથી ખૂબ મોટા પ્રમાણમાં જે પરપ્રાંતીય કામદારો છે, ખાસ કરીને બિહાર, ઓરિસ્સા અને ઉત્તર પ્રદેશના જે કામદારો છે, એમને જે 400-500 રૂપિયાનો એ મિની સિલિન્ડર ગેસ ભરાવતા હતા, એ અત્યારે 1000-1500-2000 રૂપિયા ભરાવતા પણ મળતો નથી. એને કારણે તેઓ અહીંયાથી પલાયન કરી રહ્યા છે અને દરરોજ ખૂબ મોટી સંખ્યામાં કામદારો પોતાના વતન તરફ જઈ રહ્યા છે. તેની સીધી અસર સુરતમાં છેલ્લા એક અઠવાડિયાથી જોવા મળી રહી છે. બીજી તરફ સુરતના ઔદ્યોગિક ગૃહોએ ગઈકાલથી આજથી ખૂબ મોટા પ્રમાણમાં એ વાત પણ કરી છે કે પોતાના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં, ફેક્ટરીમાં, મિલમાં ત્યાં કોમ્યુનિટી કિચન જેવો એક કોન્સેપ્ટ સાથે રસોઈ શરૂ કરી છે કે પોતાના કામદારોને પોતાના યુનિટની અંદર તેઓ 2 ટાઈમ જમાડવાની, 3 ટાઈમ જમાડવાની વ્યવસ્થા કરી રહ્યા છે. આમ કંઈક ને કંઈક યુદ્ધની જે અસર ગ્રાઉન્ડ લેવલ ઉપર સુરતની વાત કરું તો ચોક્કસપણે જોવા મળી રહી છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે અત્યારે કપરો સમય શરૂ થયો છે. એક તરફ તેજી શરૂ થઈ હતી, જૂના સોદા હતા, જૂના ભાવના સોદા હતા, એમાં હવે ઉત્પાદન ખર્ચમાં ખૂબ વધારો થયો છે, કારણ કે અત્યારે જે યાર્ડના ભાવ છે એમાં વધારો થયો છે. બીજી તરફ ઉત્પાદન ઘટ્યું છે, કામદારોનું પલાયન જે રીતે થઈ રહ્યું છે, કામદારો વતન તરફ જઈ રહ્યા છે, એને કારણે પણ ઉત્પાદન ઉપર તેની ખૂબ મોટી અસર થઈ છે. બીજી બાજુ આ કોમ્યુનિટી કિચન જેવા કામદારોને સાચવવા માટેના વધારાના ખર્ચા પણ ઉદ્યોગ ઉપર આવી રહ્યા છે. આમ સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ અત્યારે ચારેય બાજુથી આ યુદ્ધની અસર હેઠળ હોય તેવું જોવા મળી રહ્યું છે અને તેની કંઈક ને કંઈક અસર મેં અગાઉ કહ્યું તેમ પહેલા, બીજા, ત્રીજા, ચોથા તબક્કે જનજીવન ઉપર ચોક્કસ જોવા મળશે. સુરતમાં તો એ દેખાવાની શરૂઆત થઈ ગઈ છે, બાકીના જનજીવન ઉપર ચોક્કસ આગામી દિવસોમાં અસર જોવા મળશે. પરંતુ ફરીથી કહીશ કે પેનિક કરવાની જરૂર નથી, કારણ કે કેન્દ્ર સરકારે આ 22 રૂપિયા કે 2 રૂપિયા પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કર્યો, એની પછી એક ગાઈડલાઈન અને એક પોતાનું નિવેદન જાહેર કર્યું છે. હમણાં જ મારા ઉપર આવ્યું કે આ તમામ વસ્તુની ઉપર ખૂબ નજીકથી કેન્દ્ર સરકાર ધ્યાન રાખી રહી છે. જી કિશન. જી ધન્યવાદ શૈલેષજી અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતીઓ આપવા માટે. હિમાંશુ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા માટે. અને હવે જે હિસાબે અમે જણાવી રહ્યા છીએ કે આ જે પેટ્રોલ અને ડીઝલમાં જે વધારો કરવામાં આવ્યો છે, એના ભાવમાં જે વધારો થયો છે તે સામાન્ય પેટ્રોલ ડીઝલ પર નથી,
પરંતુ ફક્ત ને ફક્ત જે પ્રીમિયમ પેટ્રોલ છે તેના ઉપર અન્ય જે ઇન્ડસ્ટ્રીયલ ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે તેના ઉપર આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. અને કેન્દ્ર સરકાર અત્યારે હાલ આ તમામ વસ્તુ પર નજર રાખી રહી છે. આવનારા સમયમાં સારું કંઈક થાય તેની બધાને ઉમ્મીદ છે. હાલ માટે બસ આટલું જ. બાકી તમામ નવી માહિતીઓ માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.